પરીક્ષિત રાજા કહ્યું, મહારાજ મને ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની બહુ ઈચ્છા થઈ છે, ખૂબ તીવ્ર ઈચ્છા છે, તમે ગજેન્દ્ર મોક્ષની કથા મને કહો, મારે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવી. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે ક્ષીરસાગર થી વીંટળાયેલ ત્રિકુટાચલ નામના એક અતિ રમણીય પર્વત પર એક બળવાન હાથી રહેતો હતો. તે જંગલનો રાજા, તેના મસ્તકમાં મદ ઝરતો હતો, મદ ઝરતો. મદની વાસ આવે ને ત્યારે વાઘ સિંહ પણ ગભરાતા હતા. અનેક હાથણીઓનો ધણી હતો હાથી ગજરાજ. એક દિવસ ઉનાળામાં બહુ ઉકળાટ થવા લાગ્યો, ઉનાળામાં બહુ ગરમી પડવા લાગી. તપી જવાને લીધે ઠંડક મેળવવા માટે હાથણીઓને બચ્ચાઓને સાથે લઈને ગજરાજ સુવાસિત જળ ભરેલા સરોવર કાંઠે આવ્યો. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યો. હાથણીઓ અને બચ્ચાઓને વીંટળાયેલો એ આનંદ વિહાર કરવા લાગ્યો. કૃષ્ણ ભગવાનની માયાથી મોહિત થયેલા મંદોદમદ છતાં ભગવાનની માયા આગળ એક રાખ એવો પ્રસન્ન હાથી ભવિષ્યમાં પોતાના પર આવી પડનારા સંકટને જાણતો નથી. પોતાની મસ્તીમાં જળ ક્રીડા કરતો આ તકનો લાભ લઈ સરોવરમાં રહેલો એક મગર, તેના મગરે એક હાથીનો પગ પકડ્યો છે. મગરના પંજામાંથી છૂટવાય હાથી ઘણા પ્રયત્નો કર્યા છે, પણ સફળતા મળી નહીં. હાથી સ્થળ સર, મગર જળસર હતો, હાથી સ્થળસર હતો. એટલે હાથી જળમાં દુર્બળ બને છે, જ્યારે જળમાં મગર જોર વધી જાય છે મગરનું. મગર હાથીનો પગ છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા દરેકના ઘરમાં થતી જોવા મળે છે. આ સંસાર છે ને એ સરોવર છે. જીવ એ ગજેન્દ્ર છે, કાળ એ મગર છે. સંસારના વિષયોમાંથી આસક્ત થયેલા જીવને કાળનું ભાન રહેતું નથી. દરેક જીવ માત્ર ગજેન્દ્ર છે. હાથી અતિ કામી હોય છે, બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જડ થઈ જતી હોય છે. તેથી હાથીની બુદ્ધિ જડ છે. જ્યારે સિંહ વર્ષમાં એક જ વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે. તેથી સિંહનું બળ હાથી કરતા ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી શકે છે. કામ કીડા કરનારની બુદ્ધિ જડ થાય છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એટલે 3 શિખર વાળો પર્વત. કામ, ક્રોધ અને લોભ એ આપણા શરીરના 3 શિખરો છે. આ સંસાર સરોવરમાં જીવાત્મા તથા બાળકો સાથે ક્રીડા કરે છે. સંસારના જીવ રમે છે. એ સંસારના સરોવરમાં તેનો કાળ નક્કી કરવા આવ્યો હોય છે. સંસારના સમુદ્રમાં જે કામ સુખ ભોગવે છે તેને મગર કાળ પકડે છે. હે ગોવિંદ હે ગોપાલ, અહીં મગરે હાથીનો પગ પકડ્યો છે. જ્યારે કાળ પકડશે ને ત્યારે કોઈ પણ પ્રયત્ન કામ લાગશે. જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો છે ત્યારે હાથણીઓ કે બચ્ચાઓ કાંઈ બચાવી શક્યા નહીં. હાથી આ બાજુ જોવે છે, એના બચ્ચા સામું જોવે છે, મને બચાવો, મને બચાવો. હાથણી સામું જોવે છે, એની પત્ની સામું જોવે છે. બચ્ચા અને હાથણી મૂકીને નીકળી જાય છે પાણીમાં. ધીરે ધીરે હાથીને અંદર ખેંચી રહ્યો છે મગર. મગરનું જોર તો વધી જાય પાણીમાં અને હાથીનું જોર ઘટી ગયું છે. ધીમે ધીમે કે છે આ મરશે એવી ખાતરી થતા હાથીનો ત્યાગ કરી ચાલ્યા જાય છે. હાથણી બધાય બચ્ચાને બધા ત્યાગ કરીને હાલ્યા જાય કે હવે આપણા ગજરાજ મોતને ભેટી જવાના છે નક્કી. મોટા કુટુંબનો ધણી હતો પણ દુઃખના સમયમાં કોઈ સાથ ન આપ્યો. વિચાર કરો તમે, ગજરાજ છે મોટા કુટુંબનો ધણી, પણ દુઃખનો સમય આવ્યો ને ત્યારે કોઈ સાથ ન આપ્યો. મનુષ્યને પણ જન્મ પહેલા મર્યા પછી તેનું કોઈ હગું રહેવાનું નથી. પરંતુ આ વચલા સમયમાં જેને તેને બીજા વગર શેન પડતું નથી. એકાબીજા વગર શેન ન પડે વચલા સમયમાં. તેથી મનુષ્ય આ વચલા સમયમાં એવી જ ઈચ્છા રાખવી જોઈએ કે મને કૃષ્ણ વિના ચેન પડશે નહીં. હાથી જ્યારે એકલો પડ્યો ને ત્યારે એના જ્ઞાન જાગૃત થયું છે. હવે હાથીમાં એકલો પડ્યો એટલે ભાન થાય ને. કોઈ સાથ ન આપે ત્યારે શું થાય?
એ વખત નિર્બળ બની ગયો ને એને જ્ઞાન થયું કે નિર્બળ કે બલરામ સંકટમાંથી ભગવાન સિવાય મને કોઈ ઉગારી શકે એમ નથી. ત્યારે ભરી સભામાં દ્રૌપદીને એમ થયું કે મારું કોઈ નથી, સંકટ સમયે મારું કોઈ નથી. ત્યારે એણે ભગવાન જીવ જ્યારે પણ અતિશય તરફડે ને વ્યાકુળ થાય ને ત્યારે પરમાત્માને પોકાર કરે છે. દ્રૌપદીએ મોઢામાં સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાનાથીને ત્રણે આવ્યા નહોતા. પણ જે ઘડીએ દ્રૌપદીએ છેડો છોડી દીધો તે ક્ષણે કૃષ્ણને બોલાવ્યા. એ જ ઘડીએ ભગવાન કૃષ્ણ બહાર આવ્યા હતા. ઈશ્વર પૂરો પ્રેમ માગે છે તમારી પાસે. ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે ને એટલે ઈશ્વર મદદ કરતા નથી. પૂરો પ્રેમ ન આપે ને એટલે ઈશ્વર મદદ ન કરે. એને પૂરો પ્રેમ જોઈએ ઈશ્વર. આમ જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે ને ત્યારે એની દશા ગજેન્દ્ર જેવી થાય છે. અંતકાળે મનુષ્ય ગભરાય છે. આ બાજુ ગજેન્દ્ર એકલો પડ્યો છે. હવે એને ખાતરી થઈ ગઈ હો, હવે ઈશ્વર વિના મારું કોઈ નથી. સગા સંબંધીઓ બધા કહેતા પૂરતા છે. કેવા પૂરતા છે સગા સંબંધી? જે બધાને માટે મેં મારી આખી જિંદગી વેડફી નાખી, બધાય માટે કુટુંબમાં જિંદગીનો ભોગ આપ્યો, સર્વ મને છોડીને હાલ્યા ગયા. એટલે હવે તે પોતાના ઉગારવા માટે પ્રભુને પ્રેમથી પોકાર કરે છે. અને ગજેન્દ્ર પ્રેમથી ભગવાનને પોકાર કરે, હે ગોવિંદ, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. नीर पीवन हेती गयो सिंधु के किनारे, नीर पीवन सिंधु गयो सिंधु के किनारे. ये सिंधु बिचक पंग गई. ओ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ओ चार पहर युद्ध भयो लई गयो मझधारे, चार प्रहर युद्ध भयो लज गयो मझधारे. नाक कान डूबने लागे कृष्ण को पुकारे, नाक कान डूबने लागे कृष्ण को पुकारे. नाक कान डूबने लागे कृष्ण को पुकारे, नाक कान डूबने लागे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो भयो शोर भयो बारे, द्वारिका में शब्द भयो शोर भयो धारे. द्वारिका में शब्द भयो शोर भयो बारे, द्वारिका में शब्द भयो शोर भयो धारे. हे शंख चक्र गदा लई गरुड़ लई सिधारे, शंख चक्र गदा लई गरुड़ ने सहारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे सूर कहे श्याम अर्ज है हमारी, सूर कहे श्याम के अर्ज है हमारी. सूर कहे श्याम सुनो शरण है तिहारी, सूर कहे श्याम शरण है तिहारी. ए अब की पार पार करो नंद के दुलारे, अब के पार पार करो नंद के दुलारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, गोविंद हे गोपाल अब तो जीवन हारे. ओ हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. હે ગોવિંદ હે કાળ મને પકડવા આવ્યો છે મારા ધણી, હે મારા નાથ, હું તમારા ચરણે આવ્યો છું. ભિન્ન ભિન્ન રૂપના નાટક કરવા વાળા અભિનેતાના વાસ્તવિક સ્વરૂપને જાણનારા હે ભગવાન, સાધારણ દર્શકો નથી જાણી શકતા તે રીતે સત્વપ્રધાન દેવતા અથવા ઋષિ પણ જેના સ્વરૂપને નથી પીચાની શકતા તો બીજા સાધારણ જેવો કેમ જાણી શકે? ગજેન્દ્ર વારંવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમ કૃપાળુ, હવે તો જે શરીરનો નાશ ન થાય એવું દિવ્ય શરીર મને આપો.
મને અવયવ વિનાશી તેજોમય શરીર પ્રાપ્ત થાવ. હે નાથ, હે ગોવિંદ, તમે જલ્દી પધારો. હું દીન તમારી પ્રાર્થના કરું છું. કાળના મુખમાંથી મને છોડાવો. મગરના મુખમાં સપડાયેલા ગજરાજને બચાવવા કોઈ પણ દેવતા ન આવ્યા ને ત્યારે પરમાત્માને ઉતાવળ થઈ ગજરાજને બચાવવાની. ગજેન્દ્ર જોઈ કે દ્વારકાના દોડતા આવ્યા છે, તેથી એણે સરોવરમાંથી એક કમળ ઉસકીને ભગવાનને અર્પણ કર્યું છે. પ્રભુએ તે કમળનો સ્વીકાર કર્યો. તુલસી અને કમળ ભગવાનની અતિ પ્રિય છે. તુલસી અને કમળ આ ભગવાનને બહુ જ પ્રિય છે. પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજરાજને છૂટો કર્યો. સુદર્શન ચક્ર એટલે જ્ઞાન ચક્ર. કાળનો નાશ જ્ઞાન ચક્રથી જ થાય છે. પરમાત્મા ગજેન્દ્રને જેમ ઉદ્ધાર કર્યો, પરમાત્માએ સુદર્શન ચક્રથી મગરને મારીને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. તેમ જે જીવ પરમાત્માને શરણે જાય છે તેનો અવશ્ય ઉદ્ધાર કરે છે ભગવાન. પૂર્વજન્મમાં ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એક દિવસ રાજા ધ્યાનમાં બેઠો હતો ને એવા સમયે ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા છે. રાજાએ ઉભા થઈ એમનું સ્વાગત કર્યું નહીં. એટલે અગસ્ત્ય મુનિને લાગ્યું કે રાજાને મારું અપમાન કર્યું છે. દરેક માણસે ભગવાન કરતા પણ ભક્તોનો વધારે માન આપવું જોઈએ. જેમ પથ્થરની મૂર્તિમાં સદભાવ રાખવાથી ચેતન થઈ જાય છે, તો ચેતનનો સ્વભાવ રાખવાથી અવશ્ય ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. તમારે બારણે કોઈ ભિખારી આવે ને તો એને ધૂતકારીને કાઢી એનું અપમાન કરતા નહીં. કોઈ પણ તમારે દ્વારે આંગણે આવે તો એને ધૂતકારતા નહીં, કારણ કે એનામાં પણ ઈશ્વરનો વાસ રહેલો છે. એનામાં પણ ઈશ્વર છે. આપણામાં છે એવો જ ઈશ્વર એનામાં પણ છે. તમે જો બારણે આવેલા ભિખારીને અપમાન કરો તો ઈશ્વરનું પણ બહુ દુઃખ થાય છે. અહીં પણ રાજાએ અગસ્ત્ય મુનિનો સત્કાર ન કરતા એમને ખોટું લાગ્યું. તેથી તેને રાજાને બીજા જન્મમાં ગજેન્દ્ર હાથીનો અવતાર મળ્યો. પૂર્વ જન્મમાં ગજેન્દ્રે ખૂબ ભજન કર્યું હતું, એટલે ગજેન્દ્ર યોનિમાં તેને અંતકાળે પ્રભુ યાદ આવ્યા. અને જે સંસ્કાર મનમાં દ્રઢ થાય ને તે સંસ્કાર બીજા જન્મમાં આવે છે, અંતકાળે પણ કામ આવે છે. તેથી દરેક કે મા બાપે પોતાના બાળકોમાં સારા સંસ્કારનું ચિંતન કરવું જોઈએ. વહેલા ઉઠીને પ્રભુનું સ્મરણ કરવું, તેમના દેખતા કોઈ પણ પાપ ન કરવું, એમની આગળ કદી જૂઠું ન બોલવું વગેરે સંસ્કારોનું મા બાપ પોતે જ આચરણ કરે છે. આમ ભગવાને ગજેન્દ્રને સારું મુક્તિ આપી પોતપોતાના જેવું સ્વરૂપ આપ્યું. ગજેન્દ્ર સ્તુતિનો ગજેન્દ્રની જેમ જે અકળાય દિન બની પાઠ કરવાથી અંતકાળમાં પ્રભુ તેમને જરૂર ગજેન્દ્રની જેમ લેવા આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, મેં તમે પવિત્ર તથા પાપનો નાશ કરનાર ગજેન્દ્ર મોક્ષ રૂપી કથા તમને કહી, ભગવાનનું ચરિત્ર જણાવ્યું. હવે પાંચમા રેવત નામના મન્વંતરની કથા સાંભળો. આ રેવત મન્વંતર તામસ નામના મનુનો સગો ભાઈ હતો. અર્જુન, બલિ, વિંધ્ય વગેરે એના પરાક્રમી પુત્રો હતા. રાજન વિભુ નામનો ઇન્દ્ર હતો. ભૂતરાય વગેરે દેવતાઓ હતા. હિરણ્યશ્વરોમાં વેદચીરા, ઉદ્ધવબાહુ વગેરે સપ્તર્ષિઓ હતા. શુભ્રની સ્ત્રી વૈકુંઠાના ઉદરથી ભગવાન વૈકુંઠ પોષી અંશ વડે વૈકુંઠ નામના ઉત્તમ દેવતાઓ સાથે અવતર્યા. લક્ષ્મીદેવી પ્રાર્થના લીધે એમણે વૈકુંઠ નામનો લોક ઉત્પન્ન કર્યો. તે વૈકુંઠ ભગવાનનો પ્રભાવ તથા મોટી સમૃદ્ધિ વાળા ગુણો તમને કહ્યા. ષષ્ઠમ મન્વંતરને સાક્ષુષ મન્વંતર, આ સાક્ષુષ મન્વંતરમાં સક્ષુનો પુત્ર સાક્ષુષ નામનો મનુ થયો. તેને પૂર્વ અને પુરુષનો શુદ્ધમન વગેરે પુત્રો થયા. તે સમયે જગતપતિ ભગવાન વિરાજની સ્ત્રી સંભૂતિના અંશ વડે અવતર્યા હોવાથી એમનું નામ અજિત થયું. એ ભગવાને જ સમુદ્ર મંથન કરી દેવોને અમૃત પાયું અને પાણીમાં તરતા મંદરાસનને કાસબાની સ્વરૂપની પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો. પરીક્ષિત રાજા કહે છે કે ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યો, કશ્યપ રૂપ ધરી મંદરાસનને પોતાની પીઠ ઉપર કેવી રીતે રાખ્યો, શા માટે ધારણ કર્યો, દેવતાઓ કેવી રીતે અમૃત પીવડા, આ સમુદ્ર મંથનની કથા કૃપા કરીને મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એકવાર ઇન્દ્ર રાજા હાથીની ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા. રસ્તામાં એમણે દુર્વાસાના ઋષિ સામે મળ્યા અને દુર્વાસાએ પોતાની પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી. પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં શાન ભાન
ભૂલી ગયો હતો. દરેક જીવ અતિ સંપત્તિ આવે ને એટલે ભાન ભૂલી જાય. બહુ પૈસા થાય ને એટલે માણસ ભાન ભૂલી જાય છે. કોઈ પણ સાધુ મહાત્મા તમને જે કાંઈ આપે એનો સદભાવથી સ્વીકાર કરવો, અનાદર કરવો નહીં, પરંતુ તેને માથે ચડાવજો. તે કોઈ લેવાની ઈચ્છા નથી, પણ તમારા કલ્યાણ અર્થે આપતા હોય છે. પરંતુ ભાન ભૂલેલા ઇન્દ્રે દુર્વાસાને અર્પણ કરેલી માળાની કદર ન કરતા એને હાથીને સૂંઢ ઉપર ફેંકી દીધી. હાથીએ તેને માળાને પોતાની સૂંઢ વતી ઉચાળીને જમીન ઉપર નાખી દીધી અને પગ વડે કચડી નાખી. આ જોઈને દુર્વાસા મુનિને ખૂબ જ દુઃખ થયું. એમણે ક્રોધમાં આવીને ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્ર થઈ જા. સંપત્તિમાં જે ભાન ભૂલે ને તેને દરિદ્ર થાય છે, અને ત્યારે જ તેને અકલ ઠેકાણે આવે છે. ફૂલમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. દુર્વાસા મુનિ પોતાની માળાને પગ નીચે કચરાથી જોઈને ઇન્દ્રરાજાને શાપ આપતા દેવ દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ્ય રાક્ષસોને મળ્યું. ઇન્દ્રની પાસે સ્વર્ગનું રાજ્ય ચાલ્યું જતા બધા દેવો દુઃખી થઈ ગયા. તેઓ ભગવાનને ચરણે ગયા. ભગવાને દેવોને આજ્ઞા આપી કે તમે સમુદ્ર મંથન કરો, જાઓ. એમાંથી અમૃત નીકળશે ને તે હું તમને પીવડાવીને તમને બધાને અમર કરી દઈશ. જેમને જ્ઞાન રૂપી ભક્તિ રૂપી અમૃત મળે છે તેને અમર બની જાય છે. પરંતુ કામ બહુ મોટું અને અઘરું છે. આ તમે એકલા તે કદી કરી શકશો. તેથી તમારા શત્રુ દૈત્યને મદદ લેજો, નહીતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે. તમારા શત્રુ દૈત્યો સાથે મૈત્રી કરો. વંદન કરવાથી, માન આપવાથી, મધુર વાણીથી વેરનો અંત આવે છે. આમ દેવતાઓ દૈત્યોની મૈત્રી કરી લીધી. દેવો અને દૈત્યો અમૃત મેળવવા સમુદ્ર મંથન કરવા લાગ્યા છે. મંદરાચલ પર્વતનો રેવો બનાવ્યો છે, વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. જ્યાં સમુદ્રમાં ઔષધિઓ નાખીને મંથન કરવા લાગ્યા ત્યાં મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તેથી બધા ગભરાણા. ત્યારે કૃષ્ણ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. તેમણે પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો છે. આ જ રીતે મનરૂપી મંદરાચલ ભક્તિ અને નામ સ્મરણ આધાર વિના સ્થિર રહી શકતું નથી. જીવનમાં પણ આ રીતે મંથન થતું હોય. જ્યારે 15 પૂરા થયા અને 16મો વર્ષ શરૂ થાય તરત જ મનમાં મંથન શરૂ થાય છે. શિવજીએ કામને આજ્ઞા કરી કે વૃદ્ધાશ્રમમાં અને બાલ્યાવસ્થામાં છોડીને તું મનુષ્યનો ત્રાસ આપજે. મનુષ્યને મંદરાચલ પર જેવું સ્થિર રાખજો. મનને કૃષ્ણ નારાયણની પીઠ પર સ્થિર રાખજો. યૌવન કાળમાં મૂર્તિ અને મંત્રનો આધાર લેશો તો તમારું મન સ્થિર રહેશે. એક દિવસ અવશ્ય અમૃત મળશે. સમુદ્ર મંથનથી પ્રથમ ઝેર નીકળ્યું છે. હવે ઝેર સ્વીકારવા કોઈ તૈયાર નથી. મંથન તો થયું, સમુદ્ર મંથન કરવા લાગ્યા દેવતાઓ અને દૈત્યો, પણ નીકળ્યું શું? તો પેલા વેલો જ ઝેર નીકળ્યું છે. હવે ઝેર સ્વીકારવા કોઈ તૈયાર ન થયું. અમૃત મળતું નથી. જ્ઞાન અને ભક્તિ રૂપી માર્ગમાં પેલા વેલા તો ઝેર આવે પછી જ અમૃત મળે. પેલા વેલું ઝેર આવે પછી અમૃત મળે. જે ભગવાનની પાછળ પડે ને એના જીવનમાં દુઃખોનો પ્રસંગ પેલા આવે, એટલે કે ઝેર આવે. દુઃખ એ ઝેર છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અને ઝેર એ નિંદા એ ઝેર છે. કર્કશ વાણી ઈ ઝેર છે. કોક નિંદા કરે ઈ ઝેર છે. ઝેર સહન કરો ને તો બહુ સુખી થવાય. જીવનમાં મોટા મોટા મહાત્માઓ પણ ઝેર પચાવ્યું છે. ઝેર સહન કરો તો બહુ સુખી. આ ઝેરની વાસ એટલી તીવ્ર હતી કે દૈત્યો કે દેવો સહન કરી શક્યા નહીં. ઈશ્વરે આજ્ઞા કરી કે આ ઝેર તો ફક્ત શંકર પચાવી શકશે, મહાદેવ જ પચાવી શકે ને બાપા. ભોળિયો નાથ. એટલે માટે એમને બોલાવો, ભોળાનાથને બોલાવો. कैलाश के निवासी नमु बार बार हो